અચ્છા, મારું નામ સુરૈયા અઝીઝ નજમી. અમે ખંભાતથી આવીએ છીએ. અમે અહીંયા આનંદ આવેલા છે. મને ચેસ્ટ પેનનું ઘણું જ દર્દ હતું. મેં 50 કદમ બી નહોતી ચાલી શકતી. પછી અમે અહીંયા ચાલુ મેં 50 કદમ તો મને શ્વાસ ચરે ને પસીનો થઈ જાય, એકદમ પસીનો, મને છાતીમાં દુખે, પછી મને જબાન નીચેની ગોળી લેવી પડે તો જ મને સારું લાગે. અમે ઘણા બધા ડૉક્ટરને બતાવ્યું, પણ પછી અમે અહીંયા ઋત્વિક સર પાસે આવ્યા. ઋત્વિક સર ત્રિવેદી રિપોર્ટ જોયા, પછી સીડી જોઈ મારી સરીએ. તો સરીએ જોઈને મને કીધું કે તમારે છે ને તો 2 ઓપ્શન છે આમાં. પહેલું તમને બાયપાસ કરાવવું પડશે ને બીજું તમારે એન્જિયોપ્લાસ્ટી કરાવવું પડશે કે સ્ટેન મૂકવા પડશે. બંને ઓપ્શન છે. અમારે ઋત્વિક સરીએ 2 ઓપ્શન બતાવ્યા. 2ના શું ફાયદા છે ને શું નુકસાન છે બંને બતાવ્યું. મારી બેબીના સાથે અમે બધું ડિસ્કસ કર્યું ને પછી અમે 2 જ દિવસમાં ડિસિઝન લીધું ને પછી અમે બુધવારે અહીંયા આનંદ આવ્યા. આનંદ આવીને પછી સરને કીધું કે અમે હવે રેડી છે. તો પછી સરીએ અમારું એન્જિયોપ્લાસ્ટી કરી દીધું. 90% બ્લોક હતું મારું, પણ સરીએ એટલી ફાઇન રીતે મને કરેલું છે, એટલું ટ્રીટમેન્ટ એટલી ફાઇન કરેલી છે ને એટલું સંતોષકારક, આમ સેજે સરીએ ઉતાવળ નહીં, એટલું ફાઇન રીતે મને કરેલું છે. લગભગ 2.5 થી 3 કલાક થયા સરને આ કરતા, આ કમ્પ્લીટ સર્જરી કરતા. ને પછી મને 3 બી આવી શકતા હતા સ્ટેન, યા 5 આવી શકતા હતા, પણ સરીએ મને 4 સ્ટેન કમ્પ્લીટ કરીને મારું કમ્પ્લીટ કરી દીધી સર્જરી. ને પછી સરીએ મને આઈસીયુમાં મને લઈ ગયા. પછી 1 રાત આઈસીયુમાં મેં રહી ને પછી બીજે દિવસ સરીએ મને બધું ચેકઅપ કરીને મને ચલાવી કે હવે તમે ચાલી શકો છો. તો તમે જોવો કે હવે તમને કેમ લાગે છે, હવે ચેસ્ટ પેન થાય છે. તો પછી મેં રાઉન્ડ માર્યા, પછી દાદરા ચરી ઉતરી. પહેલાં મારાથી દાદરા નહોતા ચરાતા, પછી મેં 2 વખત દાદર ચરી ઉતરી, પણ મને સેજે પેન નથી થયું, એકદમ ફાઇન રહ્યું. ને પછી આજે બી પાછું મને સરીએ ચલાવ્યું ને હવે પછી મને કીધું હવે અમે તમને એમ કે ડિસ્ચાર્જ કરીશું. ને પછી હવે પાછું મને 7 દિવસ પછી ફોલોઅપ માટે આવવાનું સર પાસે. તો મને ઘણું ફાઇન સરસી લાગ્યું કે કોઈને બી જો ટ્રીટમેન્ટ બાયપાસ ના કરાવવું હોય, કારણ કે બાયપાસમાં ઘણું આમ કોમ્પ્લિકેટેડ હોય છે ને. આપણે મને તો ઘણી જ બીક લાગતી હતી બાયપાસની, પણ કોઈને બી એવું લાગતું હોય તો સરને આવીને પહેલાં મળે, એક મુલાકાત લે ઋત્વિક સરની, તો એ તમને ઘણો જ સહી ડિસિઝન આપશે કે તમને શું કરાવવું છે. કેમ કે બ્લડ પ્રેશર કે કંઈ બી નહીં હોતું તો સર તરત જ હામી ભરે છે. મને ઋત્વિક સરનો ઘણો થેન્ક્સ કહેવો છે કે સરીએ એકદમ દિલથી મને એમ કે ટ્રીટમેન્ટ કરેલી છે અને મને બધી સલાહ એકદમ ફાઇન આપી કે હવે તમને શું કેર કરવાની આના પછી બી, કે જો તમને તમારી લાઈફ બરાબર બનાવવી હોય ને, જો તમને બાયપાસનું કોઈ બી આ ના કરવું હોય તો તમે બરાબર ડાયટ કરજો, કેમ કે એનાથી તમને ઘણું ફાઇન રહે. તો મને સરનો ઘણો થેન્ક્સ. ને સાઇડેક્સના બધા સ્ટાફ બી ઘણા ફાઇન છે, રૂમ બી ઘણા ફાઇન છે, બધી સર્વિસ બી ફાઇન છે, જમવાનું બી ફાઇન આપે. કોઈ બી હોય તો કોઈને બી કાંઈ પણ વખત કંઈ જરૂર હોય તો 1 વખત વિઝિટ કરે સાઇડેક્સની.